શ્યામ એગ્રો કેશોદ આજે વંથલી તાલુકાના ગદોઈ ગામે સુખાભાઈ કારેથાની વાડીએ સુખાભાઈ એવું કહે છે કે પ્રફુલભાઈ દર વર્ષે અમે જે મગફળી વાવીએ એનું આ વર્ષે જે અમને રિઝલ્ટ મળ્યું છે એવું રિઝલ્ટ એકેય વર્ષે અમને મળ્યું નથી. તો સુખાભાઈ પહેલેથી જ અમારો રાઉન્ડ બીજો 2 રાઉન્ડ માર્યા ને? હા, 2 રાઉન્ડ માર્યા છે અને અત્યારે ત્રીજો રાઉન્ડ મારવાની તૈયારીમાં છે. અત્યારે એની મગફળી 80 દિવસની થઈ ગઈ છે અને બહુ સારી એવી મગફળી છે, મેં જોયું છે. અને જ્યારે દવાનો છંટકાવ કરે તો અમે જે રીતે દરેક વિડીયોની અંદર કહીએ છીએ એવી રીતે એને રિઝલ્ટ મળે છે. તો આપણે સુખાભાઈના જે દીકરા જે અભયભાઈ કારેથા એની પાસેથી આપણે સાંભળીએ કે એને કેવું રિઝલ્ટ મળતું હતું. અભયભાઈ, પહેલાં તમારું નામ? મારું નામ અભયભાઈ સુખાભાઈ કારેથા, ગામ ગાદુ. હા, અમારી દવાનો છંટકાવ કરો છો તો તમને કેવું રિઝલ્ટ મળે છે? રિઝલ્ટ એટલે સારામાં સારું, એમાં કંઈ ઘટે જ નહીં. એમ ને? બીજી વસ્તુ, તમારું દવા છંટકાવ કર્યા પછી કેટલા દિવસે એવું દેખાતું હતું કે આની અંદર રિઝલ્ટ મળે છે? ત્રીજે ચોથે દિવસે તો આમ ખબર પડી જાય કે નહીં દવા આપણે મારી એ પ્રમાણે રિઝલ્ટ એનું જો આવવા માંડ્યું એમ ચાલુ થઈ જાય. સમજાઈ ગયું. આ તમારા આજુબાજુની અંદર ક્યારે તમારી મગફળી બગડતી હતી કે એવું હતું કાંઈ? પેલા આમ પહેલેથી થોડીક આમ નબળી તો હતી, સમજ્યા, બેસી ગયેલી. પણ એનો ડોઝ માર્યો તો એ ઊભી થઈ? ડોઝ માર્યા પછી એવું ખરું કે ડોઝ માર્યો તો ઊભી થઈ ગઈ પાછી, એમ નવું પાન નીકળવા માંડ્યું કે વૈધ કરી કે? ના, હાઈ ક્લાસ થઈ ગઈ. એમ ને? કેટલા દિવસે લાગ્યું હતું એવું તમને? એટલે ત્રીજે ચોથે દી પહેલો ડોઝ માર્યો ને ત્રીજે ચોથે દી એમ થયું કે નહીં ભાઈ હવે માંડવી ઉપડી ગઈ. આમ દવા છાંટી. કેટલા વીઘાની તમારી મગફળી છે? 28 વીઘા. 28 વીઘાની મગફળી છે. તો આશરે તમારો અંદાજે એક ડોઝ કેટલા રૂપિયાનો થાય છે? અંદાજે ખાલી એટલે 6,500. તો એ ડોઝ કઈ તમને મોંઘો પડે છે કે કોઈ વધારાની કોઈ દવા આવે છે કે એવું લાગે છે? ના, જરૂર પૂરતી. હા, બીજું તમે દવાનો છંટકાવ કરો તો તમે તમારી રીતે ફોન કરીને મંગાવી લ્યો છો કે એ લોકો અહીં જોવા આવે છે? ના, ઈ ભાઈ અહીંયા આવે જોઈ અને પછી ફિલ્ડ કરીને. બરાબર. હવે આપણે સુખાભાઈ કારેથા પાસેથી સાંભળીએ કે હમણાં દાદા જ મને ઘણું બધું કહેતા હતા, તો આપણે એની પાસેથી સાંભળીએ. દાદા, તમારી મગફળી વિશે તમે શું કહો છો? અમારી દવા, અમારો એગ્રો અને અમારું જે રિઝલ્ટ એના વિશે દરેક ખેડૂતને ભલામણ કરો. તમે શું કહો છો? અમારે કોઈ વરે આ ટાણે પાટલા આઈડા ન હોય. હા, મારા ખેતરમાં. હા, બરોબર. હું આ ટાણે જોઈ લ્યો તમે, આ નજર સામે છે ને, હા, પાટલા જો અડી ગયા. હા, અને સોળની નરવાઈ જોઉં તમે, હા, આજુબાજુમાં એકય નથી. હા, એના બધા કરતા માંડવી આપણી સોલિડ છે. હા, બરોબર. હા. અને એ નજર સામે છે પ્રફુલભાઈ. એમાં તમે કહો કે અમે કઈ કે પાડો એ કે હમણાં 2 દી પહેલા કહેતા હતા કે ભાઈ તમારી માંડવી એમ છે, એમાં કઈ ઘટે નહીં. સમજી ગયા? અને ખાતરનું ઓલું તમે સ્ટાર જાઈમ આપ્યું તો એનું રિઝલ્ટ એ સારું છે. હા, એનું રિઝલ્ટ તમે એક સ્ટાર જાઈમ વાપર્યું એનું કેટલા દિવસે એવું લાગ્યું હતું કે એમાં રિઝલ્ટ મળી ગયું? અમે સ્ટાર જાઈમ નાખ્યું ને આ પાણી પાયું ને, હા, તે પછી એમ થયું કે ખાતર સોલિડ લઈ ગયું. એમ ને? હા, અમે આવી અને અત્યારે આ છોડ ઉપાડીને જોયો તો દરેક ઝૂમ કરીને દરેક ખેડૂતને આ છોડ બતાવો, એક છોડ. અને હમણાં તમને બધાને લાઈવ એક છોડ બતાવવો છે કે આ તો અમે ઉપાડીને તમને બતાવીએ છીએ. એક અભયભાઈ એક છોડ લાઈવ ઉપાડીને બતાવી દો. ગમે કોઈ પણ એક છોડ ઉપાડી દો. લાઈવ ઉપાડે છે અભયભાઈ. જુઓ તમે આ મગફળીનો છોડ, બહુ સારું એવું રિઝલ્ટ. અત્યારે 30 વીઘાની મગફળીનો રાઉન્ડ 2 કે 3 એને રાઉન્ડ માર્યા છે. 2 જ રાઉન્ડ માર્યા છે. ખાલી 13,000 રૂપિયાનો ખર્ચ કર્યો છે એને. દરેક ખેડૂત તમે જોઈ શકો. જો આ રીતનું જુઓ, આ રીતનો માલ છે. નાઇટ્રોજનની ગાંઠું ફૂલ છે. દરેક ખેડૂતને હું પાછું ફરીને કહું છું કે તમે તમારા મગફળીનો છોડ ઉપાડજો. છોડ ઉપાડી અને આ નાઇટ્રોજનની ગાંઠું છે કે નહીં એ જોજો. પણ ઘણા બધા ખેડૂતની ફરિયાદ એવી આવતી હોય છે કે પ્રફુલભાઈ 75 દિવસની મગફળી થઈ ગઈ અને નાઇટ્રોજનની ગાંઠું નથી, તો એનો સમય વહી ગયા પછી નાઇટ્રોજનની ગાંઠું થાય નહીં. અને જો નાઇટ્રોજનની ગાંઠું થાય તો એમાંથી હુયા ફૂટે નહીં. તો દરેક ખેડૂતને હું, કેશોદ તાલુકાના દરેક ખેડૂતને હું, અમારું શ્યામ એગ્રો છે નવદુર્ગા મંદિરની પાસે જુનાગઢ રોડ ઉપર, જે અમારો દેવાંગ ડવ, જેનો મોબાઈલ નંબર છે 75 676 64 પૂરા, અને અમારે દિવ્યેશભાઈ ડાંગર, જેનો મોબાઈલ નંબર છે 83 205 05653, એનો સંપર્ક કરજો. અને કેશોદ તાલુકાના દરેક ખેડૂતને હું પાછીને ભલામણ કરું છું કે તમારી વાડીએ આવી તમારી મગફળીનું સચોટ નિદાન કરી અને તમને 100% રિઝલ્ટ મળે એવી દવા તમને આપશે. તો અમારું શ્યામ એગ્રોનો સંપર્ક કરવા દરેક ખેડૂતને હું ભલામણ કરું છું. શ્યામ એગ્રો, કેશોદ.